नमस्कार विद्यार्थी मित्रों, 16मु चेप्टर 11 सायन्स बायोलॉजी में पाचन अने अभिशोषण में आपणे आगळ वधारी। लास्ट टाइम छठा लेक्चर नी अंदर आपणे पाचन मार्ग नी अंदर बधा पाचक अंगो छे एना विषे जोयुं अने त्यार पछी पाचन मार्ग के अनुमार्गनी दीवालनी पेशी संरचना छे एनो पण अभ्यास कर्यो। त्यार पछी पाचक ग्रंथिओ विषे आपणे जोईए। पाचक ग्रंथि बराबर। पाचक ग्रंथिओ आपणे अगाऊ जोई गया कि पाचन तंत्र नी अंदर बे भाग आवे। क्या क्या? तो कि पाचन मार्ग अने पाचक ग्रंथि। जो पाचक ग्रंथि की व्याख्या आपणे आपेली नथी, लखवुं तो शुं लखी शकाय कि जे पाचन मार्ग जे पाचक अंग में खोराक दाखल थतो नथी परंतु एमां उत्पन्न थता स्रावो पाचन में मदद करे ने पाचक ग्रंथि कहेवाय। जे पाचक अंगों में खोराक दाखल थतो नथी परंतु तेमां उत्पन्न थता स्राव पाचननी देहधार्मिक क्रिया में मदद करे, जेने पाचक ग्रंथि कहेवाय। जे पाचक अंग में खोराक दाखल थतो नथी परंतु एमां उत्पन्न थता स्रावो पाचननी देहधार्मिक क्रिया में मदद करे ने पाचक ग्रंथि कहेवाय। त्रण पाचक ग्रंथि छे, एक लाळ ग्रंथि, बीजी यकृत અને ત્રીજી સ્વાદુપિંડ। आ त्रणेयमां खोराक न जाए, लाळ ग्रंथिमांय न आवे, यकृतमांय खोराक न जाए, स्वादुपिंडमां न जाए, पण एमांथी जे स्राव उत्पन्न थाय ए महत्वना। लाळ ग्रंथिमां शुं बने? लाळ रस। यकृतनी अंदर पीत रस અને स्वादुपिंडमां स्वादुरस। तो आ पाचक रसो जे छे ए खास करीने खूब ज महत्वना छे केमां? पाचन माटे। क्या क्या? लाळ रस, पीत रस અને स्वादुरस। हवे में पहेला आपणे लई लाळ ग्रंथि। लाळ ग्रंथिमांथी शेनो स्राव थाय? तो कि लाळ रसनो स्राव थाय। अने लाळ ग्रंथि त्रण छे। कानथी नीचे सौथी मोटी आपणे पाचन मार्गनी आकृतिमां बतावेली हती। એ લાળ ગ્રંથિ જે છે એ ત્રણ જોડ હોય અથવા ત્રણ પ્રકારની લાળ ગ્રંથિ। લાળ ગ્રંથિ ત્રણ પ્રકારની કઈ કઈ? તો કે ઉપકર્ણ, અધોહનુ અને અધોજીવા। જો એક લાળ ગ્રંથિ છે ઉપકર્ણ, लाळ ग्रंथि, बीजी अधोहनु लाळ ग्रंथि અને ત્રીજી અધોજીવા। लाळ ग्रंथि ઉપકર્ણ છે એ કાનની નીચે गालनो जे भाग छे मारे सौथी मोटी लाळ ग्रंथि। पछी नीचला जड़बाम आवेली होय ई अधोहनु अने जीभनी नीचे आवेली होय। जीभनी नीचे कही तो कि अधोजीव એટલે લાળ ગ્રંથિમાં ત્રણ પ્રકારની। લાળ ગ્રંથિનું કાર્ય શું? તો કે એમાંથી
લાળ રસનો સ્ત્રાવ થાય. અને લાળ રસ જે છે એ કેમાં મદદરૂપ થાય? પાચનમાં. લાળ રસ કઈ રીતે પાચન કરે ને એ આપણે આગળ ઉપર પાચન ક્રિયામાં જોશું. પછી બીજો એક ભાગ છે લાળ ગ્રંથિ, પછી બીજો ભાગ છે યકૃત. યકૃત છે એ આપણા શરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ, શરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ. પછી એનો આકાર આપણે લઈએ તો ફાચર જેવો હોય, એટલે છીણી જેવા આકારનો. પછી યકૃતનું વજન આપણે લઈએ તો 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલું હોય. વજન છે યકૃતનું લગભગ 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલું હોય છે. અને સ્થાન ક્યાં? તો કે ઉરોદર પટલથી નીચે. ઉરોદર પટલથી સહેજ નીચે જમણી તરફ આવેલો. અને એમાં 2 ખંડો હોય. ખંડોમાં વિભાજિત હોય. યકૃત છે એ આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ. પછી આકાર કેવો હતો? કે છીણી જેવો આકાર. વજન કેટલું હતું? કે પુખ્ત મનુષ્યની અંદર લગભગ 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલું વજન હોય. સ્થાન ક્યાં? તો કે ઉરોદર પટલથી સહેજ નીચે. કઈ બાજુએ? તો કે જમણી બાજુ. અને યકૃત કેટલા ખંડમાં વિભાજિત હોય? 2 ખંડમાં. બરોબર. પછી યકૃતની અંદર ખંડિકા હોય છે. નાની નાની ખંડિકાઓ આવેલી હોય. અને એ ખંડિકાની અંદર યકૃત કોષો હોય. ખંડિકામાં યકૃત કોષો આવેલા હોય. અને તેમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય. પિત્તરસનો સ્ત્રાવ થાય. અને એ પિત્તરસ છે એ પિત્તાશયમાં ભેગો થાય. પિત્તાશય છે એ કોથળી જેવી રચના. અને એમાં પિત્તરસનો સંગ્રહ થાય. જો આપણે અહીંયા નલિકા જોઈએ તો આ યકૃતની અંદર આ રીતે છીણી જેવો આકાર. બરાબર. 2 ભાગ. અહીંયા પિત્તાશય. પિત્તાશયમાંથી પિત્તરસ લઈને આવે એ પિત્તાશયની નલિકા. અને યકૃતમાંથી જે આ બધી નલિકા હોય એ યકૃત નલિકા. એ બે ભેગી થાય એટલે સામાન્ય પિત્ત નલિકા કહેવાય. એટલે સામાન્ય પિત્ત નલિકા પછી સ્વાદુપિંડ જે છે એમાંથી અહીંયા પસાર થાય. સમજૂતી માટે જો આ ભાગ જે છે એ પિત્તાશય. આ પિત્તાશય. આ ભાગ યકૃત. અને આ ભાગ સ્વાદુપિંડ. પિત્તાશયમાંથી જે નલિકા આવે આ પિત્ત નલિકા કહેવાય. પિત્તાશયની પિત્ત નલિકા. યકૃતમાંથી જે નળી છે એને કહીશું યકૃત નલિકા.
આ બે ભેગી થાય આને કહેવાય સામાન્ય પિત્ત નલિકા. અને આ સ્વાદુપિંડમાંથી આ સ્વાદુપિંડ નલિકા. અને એ જોડાઈ જાય પછી આને કહેવાય યકૃત સ્વાદુપિંડ નલિકા. એ કેમાં ખુલે? પક્વાશય. આ જે ભાગ છે એ આપણે પક્વાશય બતાવ્યો, બરોબર, યુ આકારનો ભાગ. આને કહીશું યકૃત સ્વાદુપિંડ નલિકા. અને એ ક્યાં ખુલે છે? તો કે આ ભાગ જે છે એ પક્વાશય. આ પક્વાશય, બરોબર, આ નલિકા જ્યાં ખુલે. બીજી વાર ધ્યાન આપો. જો આ યકૃત ખાચર અથવા છીણી જેવા આકાર, બરોબર, એમાં બે ખંડ હોય, જમણો અને ડાબો. એ આપણે વધારે નથી જોવા. નલિકાઓ વિશે બરોબર ધ્યાન આપો. પિત્તાશયમાં પિત્તરસ ભેગું થાય. પિત્તાશયમાંથી નીકળે એ પિત્ત નલિકા. યકૃતમાંથી જે નલિકાઓ બધી નીકળે એ યકૃત નલિકા. એ બે જોઈન્ટ થઈ જાય પછી આને કીધું આપણે સામાન્ય પિત્ત નલિકા. ને સામાન્ય પિત્ત નલિકા સ્વાદુપિંડની બાજુમાં જ નીકળે એટલે અહીં બીજી એક નળી જોઈન્ટ થાય, એને કહેવાય સ્વાદુપિંડ નલિકા. સ્વાદુપિંડ નલિકા જોઈન્ટ થઈ જાય પછી એને કહેવાય યકૃત સ્વાદુપિંડ નલિકા. એ ક્યાં ખુલે? પક્વાશયમાં. તેનો સ્ત્રાવ કરે તો કે આમાંથી પિત્તરસ આવે અને અહીંથી સ્વાદુરસ, બેયનો સ્ત્રાવ થાય. બીજી વખત ધ્યાન આપો. બે પાચક ગ્રંથિ લીધી આપણે, લાળ ગ્રંથિ અને યકૃત. પાચક ગ્રંથિ કેને કહેવાય? તો કે જે પાચક અંગોમાં ખોરાક દાખલ થતો નથી પરંતુ તેમાં ઉત્પન્ન થતા સ્ત્રાવો પાચનની દેહધાર્મિક ક્રિયામાં મદદ કરે, એ બધાને પાચક ગ્રંથિ કહેવાય. એ ત્રણ ગ્રંથિ આપણે જોવાની છે, લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. લાળ ગ્રંથિ કેટલી? તો કે 3 હોય. કઈ કઈ? ઉપકર્ણ, અધોહનુ અને અધોજીવ. અહીંયા કાનથી નીચે ગાલના ભાગમાં મોટી ગ્રંથિ ઉપકર્ણ, નીચલા જડબામાં અધોહનુ અને જીભની નીચે એ અધોજીવ. અને લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ. પછી બીજું અંગ લીધું આપણે, પાચક ગ્રંથિ લીધી યકૃત, શરીરની સૌથી મોટી ગ્રંથિ, છીણી આકારની. વજન પુખ્ત માનવમાં કેટલો? 1.2 થી 1.5 કિલોગ્રામ. ઉરોદર પટલથી સેજ નીચે કઈ બાજુએ? તો કે જમણી બાજુ. ડાબી બાજુએ જઠર હોય, જમણી બાજુએ યકૃત હોય. યકૃતની રચનામાં નાના નાના ખંડો હોય, આવા ખંડો, બરોબર. અને ખંડોની અંદર એ નાના નાના કોષો, એને યકૃત કોષો કહેવાય. એમાંથી પિત્તરસ બને ને બધો ભેગો થાય ને આવી નલિકા દ્વારા ક્યાં ભેગો થાય? પિત્તાશય. એટલે પિત્તાશય છે એ કોથળી જેવી રચના છે, એના અંદર તેનો સંગ્રહ થાય પિત્તરસ. નલિકાઓ બરોબર ધ્યાન આપો. પિત્તાશયમાંથી નીકળે ને પિત્ત નલિકા, યકૃતમાંથી નીકળે એ યકૃત નલિકા. યકૃત નલિકા અને પિત્ત નલિકા બે જોઈન્ટ થઈ જાય પછી શું કહેવાય? સામાન્ય પિત્ત નલિકા. એટલે સામાન્ય પિત્ત નલિકા સ્વાદુપિંડ પાસેથી પસાર થાય એટલે સ્વાદુપિંડ નલિકા એની હારે જોઈન્ટ થાય. પછી આ જોડાઈ જાય બે. કઈ બે? સામાન્ય પિત્ત નલિકા અને સ્વાદુપિંડ નલિકા. પછી એને કહેવાય યકૃત સ્વાદુપિંડ નલિકા. ની ક્યાં ખુલે? તો કે એ પક્વાશયમાં ખુલે. એ ટેક્સ્ટબુકમાં તમારે આકૃતિ છે એ બતાવેલી, બરોબર. ત્યાર પછી ત્રીજું પાચક ગ્રંથિ છે લાળ, સ્વાદુપિંડ. લાળ ગ્રંથિ, યકૃત અને ત્યારબાદ સ્વાદુપિંડ. સ્વાદુપિંડ વિશે આપણે જોઈએ તો સ્વાદુપિંડ છે એ બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. જો એ યુ આકારના પાસમાં જોવા મળે, જઠર અને પક્વાશય ત્યાંથી બનતો જે યુ આકારનો ભાગ, ત્યાં સ્વાદુપિંડ જોવા મળે. અને સ્વાદુપિંડને બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવામાં આવે. જો બાહ્યસ્ત્રાવીમાં સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય અને સ્વાદુરસમાં જુદા જુદા પાચક ઉત્સેચકો હોય અને પાચક ઉત્સેચકો દ્વારા શું થાય? ખોરાકનું
પાચન. અંતઃસ્રાવીમાં સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન આ બે અંતઃસ્રાવો ઉત્પન્ન થાય. એ અંતઃસ્રાવો છે એ રુધિરની અંદર શર્કરા જાળવે છે. એટલા માટે સ્વાદુપિંડ છે એને બાહ્યસ્રાવી અને અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે. પાચક ગ્રંથિમાં લાળ ગ્રંથિ, યકૃત, પછી સ્વાદુપિંડ. સ્વાદુપિંડ ક્યાં હોય તો કે આ જે જઠર અને પકવાશય એનાથી જે યુ આકારનો ભાગ બને અહીંયા સ્વાદુપિંડ. અને સ્વાદુપિંડમાંથી આપણે હમણાં બતાવ્યું અહીંયા સ્વાદુરસ એ પકવાશયમાં આવે. બરોબર. તો અહીંયા જે સ્વાદુપિંડ ગ્રંથિ છે તો આ સ્વાદુપિંડ જે છે એમાં એવી આ કારણ તરીકે પૂછાય કે સ્વાદુપિંડ છે એ બાહ્યસ્રાવી અને અંતઃસ્રાવી ગ્રંથિ છે એ સમજાવો. તો સ્વાદુપિંડની અંદર લેગરાંશના કોષપુંજો એ અંતઃસ્રાવો ઉત્પન્ન કરે અને ખંડિકા હોય સ્વાદુપિંડમાં. એ ખંડિકાઓ છે એમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય અને સ્વાદુરસની અંદર જુદા જુદા પાચક ઉત્સેચકો હોય એના દ્વારા શું થાય ખોરાકનું પાચન. એટલે સ્વાદુપિંડને કેવી ગ્રંથિ કહેવાય? બાહ્યસ્રાવ. પછી સ્વાદુપિંડની અંદર જે ખંડિકા છે એ સિવાય લેગરાંશના કોષપુંજ હોય એટલે કે કોષનો સમૂહ એ લેગરાંશે શોધ કરી એટલે એના ઉપરથી લેગરાંશના કોષપુંજ કહેવામાં આવે. એમાં આલ્ફા અને બીટા એ બે પ્રકારના કોષ એમાંથી ઇન્સ્યુલિન ને ગ્લુકાગોન ઉત્પન્ન થાય. ઇન્સ્યુલિન ને ગ્લુકાગોન શું કરે? રુધિરમાં શર્કરાનું પ્રમાણ જાળવે. આપણે ડાયાબિટીસની અંદર ઇન્સ્યુલિન ઓછું ઉત્પન્ન થાય છે બરોબર, જેને આપણે મધુપ્રમેહ અથવા તો ડાયાબિટીસ ટાઈપ 1 તરીકે ઓળખવામાં આવે. તો ઇન્સ્યુલિન ઓછું ઉત્પન્ન થાય એટલે શર્કરા છે એ ઘટે નહીં. ઇન્સ્યુલિન શર્કરાને ઘટાડે અને ગ્લુકાગોન ઘટી જાય તો એને વધારે. એટલે એ બે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય એટલે સ્વાદુપિંડને અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આપણે પાચક ગ્રંથિઓ લીધી. પાચન માર્ગની અંદર પાચન તંત્રમાં બે આવે, પાચન માર્ગે આવે અને પાચક ગ્રંથિ આવે. બેને સંયુક્ત રીતે શું કહેવામાં આવે? પાચન તંત્ર તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા પાચન તંત્ર છે એ પૂરું થાય. હવે પાચન ક્રિયા આપણે આગળના લેક્ચરની અંદર જોશું, જુદા જુદા અંગોની અંદર કઈ રીતે પાચન થાય છે.